ગરબાના આયોજકોની પણ અત્યારે તૈયારીઓ જોવા મળી રહી છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબા માટે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। વરસાદમાં પણ ગરબા રમી શકાય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે। એઆઈ કેમેરા અને સીસીટીવી કેમેરા સાથે જ ફાયર સેફટી માટે પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। પાર્ટી પ્લોટ અને જાહેર ગરબામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે। પાર્કિંગ અને ટ્રાફિકની પણ વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવશે। સાથે જ ગરબાની અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં અત્યારે હાલ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત આયોજકોએ પણ નવરાત્રિમાં વરસાદને લઈને ધ્યાનમાં રાખીને તે જ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જીએમડીસી ખાતે સીસીટીવી પર પણ ખેલૈયાઓ પર બાજ નજર રાખવામાં આવશે। રોમિયોગીરી કરતા ઉપર પણ પોલીસ ચાપતી નજર રાખશે। સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આરોપીઓ જો અહીંયા આવશે તો તેની પર પણ એઆઈ કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે। તે પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની સાથે આ નવરાત્રિના આયોજનો થવા જઈ રહ્યા છે તે દરમિયાન તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। વરસાદની તકેદારીના ભાગરૂપે પણ વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વરસાદ વિઘ્ન બને તો કોઈ નુકસાન પણ આયોજકોને ન થાય તેવી સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જીએમડીસી ખાતે પણ તમામ નવરાત્રીને લઈને તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ગરબાના આયોજનો થતા હોય છે અને આયોજકોને પણ તમામ પરમિશન ફાયર સેફટીથી લઈને સીસીટીવીની પણ સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે અને તે જ પ્રકારની સૂચક તૈયારીઓ છે તે આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો રાજકોટમાં દિવાળી દરમિયાન